ઓપરેશન સિંદૂરના વીર જવાન ધર્મેન્દ્રસિંહ પરમારનું સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય સ્વાગત। સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને નિવૃત્ત સેનાના જવાન ધર્મેન્દ્રસિંહ પરમારને ઓપરેશન સિંદૂર દરમિયાન તેમની શાનદાર કામગીરી બદલ સેનાધ્યક્ષ દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો। તેઓને રોકેટ લોન્ચર તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ હતી અને તેમણે તે સફળતાપૂર્વક નિભાવી હતી। તેઓના વતન પરત ફરતા નિવૃત્ત ફૌજી જવાનોએ ધર્મેન્દ્રસિંહ પરમારનું ભવ્ય સ્વાગત કર્યું। આ અવસર પર તેમના પરાક્રમ અને દેશપ્રેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને સેનાના સ્નેહીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ધર્મેન્દ્રસિંહ પરમારના પરાક્રમ અને તેમના યોગદાનને માન્યતા આપતી આ ઘટના દેશની સેના અને તેમના પરિવાર માટે ગૌરવની વાત છે। તેઓના આ યોગદાનને યાદ કરીને અન્ય યુવાનોને પણ દેશ સેવા માટે પ્રેરણા મળે છે। આ પ્રસંગે ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી શાનદાર કામગીરીને ઉજાગર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા દેશપ્રેમ અને સેના પ્રત્યેના માન્યતાઓને પ્રોત્સાહન મળ્યું છે। પાકિસ્તાનને પહેલગામ કાંડ બાદ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે, તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ। જે મુંહતોડ જવાબ મળ્યો પાકિસ્તાનને, જે કદાચ આજીવન યાદ રહેશે। આ સાથે જય હિન્દ, વંદે માતરમ। હું એક મહિનાની છૂટી પર હતો। હું પરમાર ધર્મેન્દ્રસિંહ મેપતસિંહ ગામ ટીકર 23 વર્ષથી હું સેનામાં કાર્યરત છું। જ્યારે હું લીવ પર હતો ત્યારે અચાનક રિકોલ ફોન આવતા પાછા યુનિટમાં જોઈન કરી અને આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું। તેનાથી જે મને ટાસ્ક મળ્યો હતો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું।